નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ચૈત્ર નવરાત્રિ પહેલાં આ ખાસ વસ્તુ ઘરે લઈ આવો। મિત્રો, આ વસ્તુ ઘરે લાવશો તો તમારા પાડોશીનું બધું જ જન તમારા ઘરે ખેંચાઈ આવશે। નવરાત્રિ પહેલાં જ જો તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવી રાખશો તો તમારા જીવનની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે। વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે ચૈત્ર નવરાત્રિ પહેલાં ઘરે લાવો છો તો તમારા ઘરની પ્રગતિ થાય છે। મિત્રો, જે કોઈ પણ લોકો આ વિડીયો જોવે છે તો એવું સમજવું જોઈએ કે તમારા નસીબ સારા છે કે તમને આ વિડીયો ચૈત્ર નવરાત્રિ પહેલાં જ જોવા મળી ગયો। આથી જો કોઈ વ્યક્તિ નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તેનું નસીબ ચમકી જાય છે। તમે દુનિયાના સૌથી વધારે ધનવાન માણસ બની શકો છો। તો મિત્રો, આ કોઈ મામૂલી વસ્તુ નથી। લાખ રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી કોઈ નહીં આપે, કારણ કે આ જાણકારી તમારા માટે બહુ જ અનમોલ છે। આજના વિડીયોમાં અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈએ જણાવી નહીં હોય। નવરાત્રિ પહેલાં દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે છે। આથી જો મિત્રો તમે આવનારા વર્ષ 2026માં પોતાના ઘરની ગરીબી જળમૂળથી જ સમાપ્ત કરવા માંગો છો, તમારું સપનું તમે જલ્દી જ પૂરું કરવા માંગો છો, તો આ વર્ષની ચૈત્ર નવરાત્રિ શુભ સંયોગોની સાથે આવી રહી છે। તમારા નસીબને ચમકાવવા માટે તમારે ચૂપચાપ આ ગુપ્ત વસ્તુ નવરાત્રિ પહેલાં જ પોતાના ઘરે રાખવી જોઈએ, જેનાથી તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિનો તહેવાર ક્યારે છે અને મિત્રો નવરાત્રિ 2026માં ક્યારે મનાવવામાં આવશે એ બધાને ખબર જ હશે। આ એક ગુપ્ત વસ્તુ તમારા માટે આટલી બધી મહત્ત્વની કેમ છે? આ ગુપ્ત વસ્તુ નવરાત્રિના દિવસે અથવા તો પહેલાં લાવી આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે, તો આ બધી જ જાણકારી તમને વિડીયોમાં જોવા મળશે। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે। તો મિત્રો, નવરાત્રિ છે એ આપણા હિન્દુ ધર્મના સૌથી મોટા અને પવિત્ર શક્તિ ઉપાસનાના તહેવારોમાંથી એક છે, જેને ચૈત્ર માસમાં મનાવવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં આ તહેવારને અનુસરી આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે નવરાત્રિનો તહેવાર છે એ લોકોના મનમાં ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ વધારવાનો તહેવાર છે। પંચાંગ અનુસાર જોઈએ તો વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિની શરૂઆત માર્ચ મહિનાના અંતમાં એટલે કે 19 માર્ચ 2026થી શરૂ થવાની છે। આ 9 દિવસો માતાજીની આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવશે। આ વર્ષની નવરાત્રિની તિથિ શુભ મુહૂર્ત વિશે ખાસ ધ્યાન રાખજો। પંચાંગ અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં અમુક ખાસ રાજયોગ બની રહ્યા છે। આથી જો તમે નવરાત્રિ પહેલાં અથવા તો પ્રથમ દિવસે જ તમારા ઘરે આ ગુપ્ત વસ્તુ લઈ આવશો તો ગરીબ વ્યક્તિ પણ અમીર બની જશે। મિત્રો, આ દિવસે પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં આવે છે અને ભક્તિના રંગોની સાથે નવરાત્રિની નવી શરૂઆત કરવામાં આવે છે। મિત્રો, આ તહેવાર છે એ ભક્તિ અને શક્તિ ઉપર આધારિત હોય છે। આ દિવસે માં દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે। માતાજીની આરાધના છે એ બધા જ આપણા કષ્ટોને નષ્ટ કરનારી હોય છે। આથી મિત્રો, આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાયો હોય છે જે આપણે જરૂર કરવા જ જોઈએ। આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થઈ શકે છે। આથી મિત્રો, નવરાત્રિ આવતા પહેલાં અમુક વસ્તુ પોતાના ઘરે તમે ખરીદીને લાવો છો તો તમારો ભાગ્યોદય થઈ શકે છે। અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા ઘરની ગરીબીને દૂર કરી શકે છે તેમજ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી તમને ધનવાન બનાવી શકે છે। કારણ કે મિત્રો, આ નકારાત્મક વસ્તુને પોતાના ઘરેથી દૂર કરો છો તો આદ્ય શક્તિ માતા તમારા ઘરમાં પ્રવેશ કરી તમને આશીર્વાદ આપે છે। તો મિત્રો, હવે તમને જણાવી દઈએ આ ખાસ વસ્તુ વિશે। જો તમે નવરાત્રિના દિવસે જ ઘરે લાવો છો તો સદૈવ તમારા ઘરમાં માતાજીનો વાસ રહે છે, નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી।
અને મિત્રો, આ વસ્તુને ઘરમાં લાવવાથી માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે. નકારાત્મક શક્તિ નથી આવતી, તો આ વસ્તુને સાચી દિશામાં રાખવાની છે. જગદંબા તમારાથી પ્રસન્ન થશે અને ગરીબી સમાપ્ત થશે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે? તો સૌપ્રથમ વસ્તુ છે લાલ ચંદન અથવા લાલ વસ્ત્ર. તમારે નવરાત્રિના દિવસે અથવા તો તેના પહેલાંના દિવસોમાં અવશ્ય ઘરે લાવવું જોઈએ. હવે સામગ્રી વિશે વાત કરીએ તો તમારે માતાજીના શૃંગારની વસ્તુઓ નવરાત્રિના દિવસે અવશ્ય પોતાના ઘરે લાવવી જોઈએ. આ વસ્તુઓને ઈશાન ખૂણામાં તમારે મૂકીને રાખવી જોઈએ, જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, માતાજીની પૂજામાં આ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે એ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, નવરાત્રિ પહેલાં તમારે પોતાના ઘરે આસોપાલવના પાન અને ગંગાજળ જરૂર રાખવા જોઈએ. આનાથી મિત્રો, તમારા ઘર પર કોઈની ખરાબ નજર હોય અથવા વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થાય છે. આપણે જાણીએ કે તમારે કોઈ પણ ધનવાન વ્યક્તિના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે નવરાત્રિ પહેલાં અથવા નવરાત્રિના દિવસે લઈ આવવી જોઈએ, જેનાથી તમારા ઘરમાં પણ ધન આવી શકે. તો મિત્રો, કોઈ ધનવાન વ્યક્તિને સિક્કો અથવા રૂમાલ આપે એ વસ્તુ તમારે ઘરે લાવી સ્વચ્છ જળથી સાફ કરી ગંગાજળનો છંટકાવ કરો અને તમે જ્યાં વસ્તુ મૂકો છો ધન રાખવાની તિજોરીમાં તેને આ વસ્તુને મૂકી દો. ધન આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, આ પૈસા છે એ જ પૈસાને ખેંચીને લાવે છે. તેથી તમારે કોઈના ઘરેથી રૂમાલ અથવા તો સિક્કો લઈ આવવો જોઈએ. મિત્રો, નવરાત્રિ પહેલાં અથવા તો પ્રથમ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબાનો અથવા આસોપાલવના તોરણ બાંધવા જોઈએ. તોરણ જો તમે નવરાત્રિમાં પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બાંધો છો તો તેનાથી તમારા ઘરની જે કંઈ પણ બીમારી છે તે દૂર થઈ જશે. આંબાના પાનના તોરણ તમે પોતાના ઘરે લગાવો છો તો તમારા ઘરમાં જે કંઈ પણ માંગલિક દોષ હોય, વાસ્તુ દોષ હોય તે પણ દૂર થઈ શકે છે. નકારાત્મક ઉર્જા, અશુભ કાર્ય તમારા જીવનમાં આવી શકતા નથી. તેમજ ઘરના સભ્યો કોઈ બીમાર રહેતું હોય તો તે પણ સાજું થઈ શકે છે. મિત્રો, ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે, તેમજ માતાજીની કૃપા પણ આવી શકે છે. તો મિત્રો, આ નવરાત્રિ આવતા પહેલાં એક તમારે કળશમાં ગંગાજળ અને તાંબાનો સિક્કો ભરીને ઘરને ઉત્તર દિશા બાજુ મૂકી દેજો. આ વસ્તુ છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર લઈ લેશે. નવરાત્રિના અંતે આ પાણીનો છંટકાવ આખા ઘરમાં કરી દેવાનો. આનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધી જશે. પૈસા આવવાના નવા નવા માર્ગ ખુલશે. નવરાત્રિ પહેલાં તુલસીનો છોડ અથવા વાંસનો છોડ પોતાના ઘરે લાવી યોગ્ય દિશામાં રાખો. પરિવારના સદસ્યોની તબિયત છે એ સુધરી જશે. તેમજ જો કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય તો તે પણ સાજું થઈ જશે. નવરાત્રિ પહેલાં તમારે ગોમતી ચક્ર પણ અવશ્ય લાવવા જોઈએ. માતાજીની પૂજામાં રાખી લાલ વસ્ત્રમાં બાંધી તિજોરીમાં મૂકવા જોઈએ, તો તેનાથી પણ ધન આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર સદાય બની રહે.